તરફ ઓલપાડના સાંધિયેર ગામે સિંચાઈ કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટેન્કરો દ્વારા મોડી રાત્રે ચોરી છુપે આ પાણી કેનાલમાં ઠલવાતું હોવાનું ખેડૂતોનું કહેવું છે, જેના કારણે શેરડી, ડાંગર, નીલગીરી અને શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નજીકના ઔદ્યોગિક ઝોનની ટેક્સટાઇલ અને કેમિકલ ફેક્ટરીઓમાંથી આ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। વર્ષોથી ચાલતી આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે અને જમીનની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે। ખેડૂતોએ ફરિયાદ બાદ સિંચાઈ વિભાગે તપાસ શરૂ કરી છે અને કેનાલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે। અધિકારીઓએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પ્રદૂષણ રોકવામાં આવે જેથી ખેતી અને જમીનને વધુ નુકસાન ન થાય। હાલની તારીખે તમે જોવો તો નીલગીરી એકદમ નીચે બેસવા પાછી, જે હાઈટ પર હતી તે બધી જમીનમાં બેસવા પાછી, શેરડીમાં બી રોગ આવી ગયો, આમ પછી પાટી સુકાવા પાછી, મજૂરો કહે છે અમારી ચામડીમાં બળતરા થાય છે અમને। બીજું જે તમે જે કહો છો કે ભાઈ કેમિકલો પાણી નુકસાન ખેતી પાકને કેવી રીતે નુકસાન થાય? ખેતી પાકને જમીનમાં એ અમે નેનું પાણી પાયા છે પાકમાં, તો એનાથી પુષ્કળ નુકસાન છે। એમ કેમિકલને લીધે જમીનમાં જે પાક હતો તેમના જમીન તંત્ર દ્વારા જ્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે હજીરા બ્રાન્ચમાંથી 41 આરડી પરથી 78 રજીસ્ટ્રી નીકળે છે। એટલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ કદાચ માંગરોળ કે તડકેશ્વર બાજુથી આ ટેન્કરો પાણીના પેલા કેમિકલયુક્ત ટેન્કરો કેનાલમાં ખાલી કરવામાં આવે છે તેવી પ્રાથમિક માહિતી મળે। ખેડૂતો દ્વારા છેલ્લા 15-20 દિવસથી ઉપરાંત ફરિયાદ કરવામાં આવતી હતી કે નહેરમાં કેમિકલવાળું પાણી આવે છે। આ બાબતની સ્થળ નિરીક્ષકની અમે તપાસ કરતા જાણવા મળ્યું કે ખરેખર વાસ્તવમાં કેમિકલવાળું પાણી આવે છે। આ બાબતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરત ભોયા સાહેબ તેમજ સ્થાનિક અમારા હજીરા પેટા વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને અમે ટેલિફોનિક ફરિયાદ કરી હતી। આ બાબતની તપાસ એ લોકો કરી રહ્યા છે। જાણવા મળેલ છે કે મંગરોળના વિસ્તારમાંથી ટેન્કરો દ્વારા કેમિકલયુક્ત કચરો